નમસ્કાર મિત્રો, હું જામનગરનો છું. મારા પિતા મજૂરી કરે છે, મારા પરિવારનું ભરણ પોષણ કરે છે. મારા પરિવારમાં મારા મમ્મી પપ્પા અને એક નાનો ભાઈ હતો. હું જ્યારે કોલેજમાં ભણતો ત્યારે મારી કોલેજની ફી અને મારો પોતાનો ખર્ચો કાઢવા માટે મેં એક પાર્ટ ટાઈમ નોકરી શોધી લીધી. મેં એક મિત્રને વાત કરી તો તેણે મને ડિલિવરી બોય કામ આપવાનું આપ્યું. મારી સાંજના 6 થી 12 વાગ્યા સુધીનો સમય હતો અને ત્યાર પછી હું મારા રૂમ પર જઈને સૂઈ જતો. બીજે દિવસે જ્યારે હું કોલેજે જતો અને બપોરે પછી હું મારું લેસન કરતો અને ફરી સાંજે મારી નોકરી ઉપર જતો રહેતો. મને નોકરીમાં આજે 2 મહિના થઈ ગયા હતા. ઘણા બધા કસ્ટમરો મને મારા નામથી ઓળખવા લાગ્યા હતા, કારણ કે મેં મારે એકના એક ઘરે ઘણી વખત ભોજન આપવાનું જવાનું થતું અને તેની મારી સર્વિસ ખૂબ જ પસંદ આવતી. તે લોકો જ્યારે પણ ઓર્ડર આપતા ત્યારે મને મોબાઈલ ઉપર કોલ કરીને કહી દેતા અને હું તેમનું પાર્સલ તેમને ડિલિવરી કરી દેતો. એક દિવસ એવું થયું કે રાત્રે 10 વાગે મને એક ડિલિવરીનો ઓર્ડર મળ્યો. તેમનું પાર્સલ પેક કરાવીને ડિલિવરી માટે નીકળી ગયું. સોસાયટી દૂર હતી, તેથી જવામાં થોડો વધારે સમય લાગે તેમ હતું. જ્યારે હું તેમના ઘરે પહોંચ્યો તો આનંદથી મ્યુઝિકનો અવાજ આવી રહ્યો હતો. મેં દરવાજાથી ડોરબેલ વગાડી અને એક છોકરીએ દરવાજો ખોલ્યો. મેં તેને કહ્યું, મેડમ, તમારું પાર્સલ આવી ગયું છે. તેને કહ્યું, યાર, અમે તેની રાહ જોઈ રહ્યા હતા. મેં તેમને 2 પાર્સલ આપી દીધા. તે મને કહેવા લાગી, આવો તમે પણ પાર્ટીમાં આવી જાઓ, કારણ કે તમે પણ મને ઘણા સમયથી અડધી રાત્રે પાર્સલ આપવા માટે આવો છો. મેં કહ્યું, ના, મારાથી તમારી સાથે પાર્ટી ના કરી શકાય. ત્યારે તેણે કહ્યું કે હું તમને ડિલિવરી બોય તરીકે નહીં પણ એક મિત્ર તરીકે પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપું છું. મેં કહ્યું, ઠીક છે. પછી હું અંદર ગયો. મેં અંદર જોયું તો પાર્ટીની અંદર ફક્ત 2 છોકરીઓ જ હતી અને હું ત્રીજો માણસ હતો. ઘરમાં બીજું કોઈ હતું નહીં. તેના પરિવારમાંથી પણ તેમના ઘરેથી કોઈ નહોતું. તે બંને ખૂબ જ શોર્ટ કપડાં પહેર્યા હતા અને તે એક અલગ જ મૂડમાં હતા. મ્યુઝિક પર ખૂબ જ ડિસ્કો કરી રહ્યા હતા. તેમણે મારી સાથે પણ ડાન્સ કરવાનું શરૂ કર્યું. તે બંને વારાફરતી મારી સાથે કપલ ડાન્સ કર્યો અને તે ખૂબ જ મજા આવવા લાગી. પછી એક મારો હાથ પકડીને મને બેસાડી તો મેં મારો હાથ પાછો ખેંચી લીધો તો તેણે ફરીવાર મારો હાથ પાછો પકડી લીધો અને તેની કમર પર મૂકી દીધો અને તેના નખરા જોઈને મને તો મજા આવવા લાગી. આમ ને આમ તે મારી સામે જોઈને ડાન્સ કરવા લાગ્યા અને તેની આગળનો ભાગ મને ટચ કરતી હતી અને સમજાઈ ગયું હતું કે આનો ઈરાદો ઠીક નથી, એટલે મારે કંઈ કરવું પડશે. પણ મેં તેની મારી સાથે ખૂબ જ મજા આવતી રહી હતી. પછી ધીમે ધીમે મને રૂમમાં લઈ ગયા અને તેના કબાટના કપડાં દૂર કરવા લાગી. મેં તેને કહ્યું, તમે આ શું કરો છો? તો તેણે કહ્યું, આજે મારો બર્થડે છે અને હું ખૂબ જ બર્થડે ગિફ્ટની અંદર આ ક્રીમ રોલ ખાવા માંગુ છું. તમે મને ગિફ્ટમાં ક્રીમ રોલ આપીને મારી ઈચ્છા પૂરી કરી દો. મેં કહ્યું, ના, એવું નહીં થાય. તો તેણે કહ્યું, તમે મને ક્રીમ રોલ આપવાનો વાંધો શું છે? તો તેને કહ્યું, મારી પણ ઈચ્છા છે અને હું તમને ના નથી પાડી રહ્યો, પણ મને થોડી શરમ આવે છે. ત્યારે પછી અમે બંને કબાટમાંથી વસ્ત્રો દૂર કર્યા અને ઝડપથી મારા થેલામાંથી ક્રીમ રોલ બહાર કાઢ્યો અને ખાવા લાગ્યા. તેણે કહ્યું કે આ ક્રીમ રોલ ખૂબ જ મીઠો છે અને તાજો છે અને તેને ક્રીમ રોલ ખાવાની મજા લેવાનું શરૂ કર્યું. થોડી વાર પછી તેની બહેન પણ રૂમની અંદર આવે અને તે કહેવા લાગી કે તમે બધા શું કરી રહ્યા છો? તો તમે એકલા ખાવ છો, તો મને પણ થોડો ક્રીમ રોલ ખાવા માટે આપો. હવે તે મને એકબીજા સાથે ઝઘડવા લાગી અને ક્રીમ રોલ માટે મોટો ઝઘડો શરૂ થઈ ગયો. એટલે મેં બંનેની વચ્ચે પડીને કહ્યું, તમે બંને વારાફરતી ક્રીમ રોલ ખાઓ. આ ક્રીમ રોલ ફૂટી નહીં જાય. તે ખૂબ જ મોટો છે અને મીઠો પણ છે. તમે બંને ધરાઈ જશો. ડિલિવરી કરીને મને ખૂબ જ થાક લાગી રહ્યો હતો અને સાથે મેં ખૂબ જ ડિસ્કો પણ કર્યો હતો. એટલે હું સોફા પર બેસી ગયો તો તે મારી બાજુમાં બેસી જઈને ક્રીમ રોલ ખાવા લાગ્યા. તે ખૂબ જ ભૂખ લાગી હતી. થોડી વાર આરામ કર્યા પછી ફરી વખત અમે ત્રણેય ડાન્સ કરવા લાગ્યા અને ડીજેના ગીતો પર નાચવા લાગ્યા. હવે લગભગ સવારના 4 વાગી રહ્યા હતા. તો ફરી એક વખત તેણે મારી પાસે ક્રીમ રોલ માંગ્યો. મેં કહ્યું, ખરેખર તમે ફરી વખત ક્રીમ રોલ ખાવા માંગો છો? તો તેણે કહ્યું, હા. એટલે મેં ફરીથી મારો થેલો ખોલ્યો અને તેના હાથમાં ક્રીમ રોલ આપી દીધો અને તે ફરી
તે કોફી સાથે ક્રીમ રોલ ચાપટવાનું શરૂ કર્યું અને પછી જે થયું તે હંબો મિત્રો, વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.